આ શું સવારમાં આવી ગયો છું? એક તો ઓફિસે જતો ને તારા આવું મોઢું જોવું અત્યારમાં. તું ભલે મારો મોટો ભાઈ રહ્યો, પણ તારા લીધે છે ને મારા કેટલા કામ અટકે છે. એટલે હું તને છે ને મારો મોટો ભાઈ માનતો જ નથી. એક તો તું આ મૂંગો, એના કારણે મારા લગ્ન નથી થતા. તું તો વાંઢો રહેશો, હારોહાર મારે સતાવવાનું. અને તારા લીધે હું જે છોકરી સાથે પ્રેમ કરું છું એની સાથે મારા પણ લગ્ન નથી થતા. અરે બેટા, શું થયું? કેમ રડે છે? બેટા, જીવવું ને મરવું તો ભગવાનના હાથમાં છે. મેં તને કહ્યું છે ને, તું જરાય ચિંતા ન કરતો. તું તો મારો શ્રવણ જેવો દીકરો છો અને તારા મનમાં જરાય પાપ નથી. અને એક ને એક દિવસ ભગવાન તારી સામું જરૂર જોશે. સમજ દીકરા, ભગવાન પર ભરોસો રાખ, બધું સારું થઈ જશે. ચાલો રહી જા. વાહ, તમારે આ ખિસ્સાનું કઈ કરવાનું છે કે નહીં? એટલે તારું શું કહેવાનું છે? વાહ, નથી બોલી શકતો અને નથી કઈ કામ કરતો અને લગ્ન પણ નથી કરતો, અને અમારું જીવન સંસાર આગળ વધારવાનું કે આમનામ જ કરવાનું? બેટા, તારા ભાઈને જે તકલીફ છે એ કુદરતી છે. હવે ભગવાને એને થોડીક કમી આપી છે, તો એમાં આપણે થોડા કંઈ કરી શકીએ છીએ. તો એને તકલીફ આપી છે તો એના લીધે મારે પણ હેરાન થવાનું? એના લગ્ન તો નથી થતા તો મારે હું એમનેમ રહેવાનું એની લીધે પણ? તો મારે મારો જીવન સંસાર આગળ નહીં વધારવાનો? અને બા, તમને ખબર જ છે કે હું પ્રિયાને પ્રેમ કરું છું અને મારે પ્રિયા સાથે લગ્ન કરવા છે. તો એ તો આખી જે જિંદગી એમનેમ કુંવરો રહેશે, તો એના લીધે હું મારે પણ એમનેમ રહેવાનું? મારે મારો જીવન સંસાર આગળ વધારવાનો જ નહીં? બેટા જો, આપણા સમાજમાં નિયમ છે કે પહેલા મોટાનું સગપણ થાય પછી જ નાનાનું થાય. અને પ્રિયા સમજદાર છોકરી છે, એને તું વાત તો કરજે બેટા, એ સમજી જશે. વાહ, હું માનું છું પ્રિયા સમજદાર છોકરી છે, પણ ઓલો વાંઢો રહેશે તો ત્યાં સુધી મારે પછી વાંઢું વાંઢું રહેવાનું. અને પ્રિયા પછી ક્યાં સુધી વાટ જોવે? એના ઘરે પણ જોવા આવે છે, તો એને પણ ઘરે જવાબ દેવાનો હોય કે નહીં? અને સમાજ કઈ ઘર રાખવા નહીં આવે. તું એકવાર પ્રિયા સાથે વાત તો કર બેટા, એ સમજી જશે ને. મેં પ્રિયા સાથે વાત કરી, અમે કાલે જ મળ્યા હતા, તો એને મને કીધું કે મને પણ ઘરે જોવા આવે છે, તો તું તારા ઘરે વાત કર. એટલે હું તમને કહું છું કે તમે કઈક આનો નિવાડો લાવો. મારે શું આમ નામ જ રહેવાનું? એના લીધે મારે હેરાન થવાનું? હો, વેલકમ. આજે આ મહારાજને આટલો બધો ગુસ્સો કઈ ખુશીમાં છે? હવે તને શું કહું, આ મારો મોટો ભાઈ છે, એના લીધે જતીન ખાઈ ગયો છે. સાચું? અરે પણ શું થયું? કેમ આટલો બધો ગુસ્સો કરે છે? તને ખબર જ છે ને હું તને કેટલો પ્રેમ કરું છું, પણ આ મારો ભાઈ છે તે માનવા તૈયાર જ નથી. મારે શું કરવું ને એ ખબર જ નથી પડતી. જો રાહુલ, હું તને એમ નથી કહેતી કે આ બધી જ મેટરમાં તારા મોટા ભાઈનો વાંક છે. હવે મૂંગા છે તો એનું સગ પણ નથી થઈ શકતું, તો એમાં આપણી પણ શું ભૂલ છે? અને આ વાત બાબતે તારે પણ સમજવું જોઈએ, અને તારે સમજીને આ વાત તારે ઘરે મમ્મીને પણ સમજાવવી જોઈએ. અત્યારે જો ને લવ કરીને આવ્યો છું, પણ આ એમના રીતિ રિવાજો છે ને પૂરા થતા જ નથી. બસ એક વાત લઈને બેઠા છે, જ્યાં સુધી કિશનના લગ્ન નહીં થાય ત્યાં સુધી તારા લગ્ન નહીં થાય એટલે નહીં થાય. આ મારો મોટો ભાઈ આપણી બેની વચ્ચે કાંટો બનીને બેઠો છે. રાહુલ,
જો પહેલી વાત તો એ છે કે તું માઇન્ડ શાંત કર, અને અહીંયા મેં તને એટલા માટે બોલાવ્યો છે કે મારા ઘરે બધી સિચ્યુએશન કંઈ વધારે પડતી સેન્સિટિવ છે કે મારા મમ્મી પપ્પા મારા મેરેજની વાત કરી રહ્યા છે અને ઘરે અવારનવાર છોકરાઓ પણ જોવા આવે છે. હું વધારે પડતું એમને સમજાવી પણ નહીં શકું. જો આપણી વાતનો કોઈ નિકાલ નહીં આવે તો મજબૂરીમાં મારે બીજી કોઈ જગ્યાએ લગ્ન કરવા પડશે. હા હા, તું શું બોલી રહી છે? તને ખબર છે ને આપણે બંને કેટલા ટાઈમથી રિલેશનશિપમાં છીએ, અને હું નથી ઈચ્છતો કે તારા લગ્ન બીજી જગ્યાએ થાય. જો રાહુલ, થોડીક ટ્રાય કરજે તારા ઘરે મનાવવાની કે મમ્મી આ બધા જૂના વિચારોમાંથી બહાર નીકળે અને સમજવાની થોડીક કોશિશ કરે. તો મેં તને જેમ કીધું એ રીતે કે મજબૂરીમાં ન કરે નારાયણને મારે કંઈક બીજું કદમ ઉઠાવવું પડે. ના, તું આવું ના બોલ. હું મારી બનતી કોશિશ કરીશ અને ઘરે બધાને મનાવવાની ટ્રાય કરીશ, પણ તું મક્કમ રહેજે ને. શ્યોર. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ છે ને આ બધું બહુ લપ નહીં કરવાની. ઓહ, આવો આવો. જય શ્રી કૃષ્ણ. અલે રાધા, તું તો અમારી પાડોશણ થાય ને ક્યારે દેખાતી જ નથી. મને તો એવું લાગે વિદેશી કોક આવ્યું છે. અરે બા, તમને તો ખબર જ છે ને કે અમને બે જોબ કરીએ છીએ. આખો દિવસ ના ગયા હોય, સાંજે ઘરે આવીએ. બસ જો આજે આવ્યા તો તમારી પાસે આવ્યા. બા, અમે ખાસ આજે એ માટે આવ્યા છીએ કે પેલા સગનભાઈની દીકરી સાથે વાત ચાલતી હતી. એ અમારા ગામના છે અને કાલે અમને મળ્યા હતા. હા રાહુલભાઈ, તો શું થયું? એ છોકરીએ હા પાડી દીધી? ના રાહુલભાઈ, એમાં એવું છે ને કે એ લોકોને ખબર પડી ને કે આપણા કિશનભાઈ તો મૂંગા છે, બોલી નથી શકતા, તો એ લોકોએ ના પાડી દીધી. કેમ કે એમની છોકરી છે ને એ ભણેલી વધારે છે, એટલે તેમને પણ ભણેલો છોકરો જોઈએ છે. મને તો પહેલાથી જ ખબર હતી કે આ કિશન મૂંગો છે. એના પાપ આ લગ્ન થવા જ નથી દેતા. શાંત થા આવે અને જા તું બાર આટો મારીને આવ. હા, એ તો સાચું કહે એટલે બધા મરસા લાગે. કઈ નહીં રાધા બેટા, હવે આપણે કિશન માટે કોઈ સારી છોકરી બીજી મળે ને તો વાત ચલાવજો. તમારા સગામાં કોઈ હોય ને તો કહેજે, આપણે બીજે માગું નાખશું. એક છોકરીએ ના પાડી તો આપણે થોડું એવું વિચારી લેવાનું કે કિશનના લગ્ન જ નહીં થાય. બધી છોકરી તો ના નહીં પાડે ને. સાચી વાત છે બા, જરૂરથી જોશું. કઈ ને, ચાલો બા, તો અમે રજા લઈ આવે. જો આવું ને આવું રહ્યું ને તો પ્રિયા સાથે મારા લગ્ન નહીં થાય, અને પ્રિયાના લગ્ન કોઈ બીજા જોડે થઈ જશે. પણ નહીં, હું પ્રિયાને ખોવા નથી માંગતો. હા, હવે મારી પાસે બસ એક જ રસ્તો છે. આ કિશનને છે ને મારા રસ્તાથી હટાવી દો, એટલે મારું મેદાન મોકળો. યસ. મોટા ભાઈ, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં તમને ન બોલવાના વેણ બોલ્યા છે. તમે તો ભગવાન જેવા છો, અને મેં તમને ન બોલવાના અપશબ્દો બોલ્યા છે. પ્લીઝ મને માફ કરી દો. મોટા ભાઈ, હું તમારી માટે ગરમા ગરમ દૂધ લાવ્યો છું, એ તમે પીઓ.
અને મને સેવાનો લાવો આપો. અરે નાલાયક, તારા ફાયદા માટે તું એક માસૂમ માણસને મારવા જઈ રહ્યો હતો. બેટા, આ ભાઈએ તારામાં દૂધમાં ઝેર મેળવી નાખ્યું છે. રાહુલે એના અને પ્રિયાના લગ્નના ફાયદા માટે દૂધમાં તારા માટે ઝેર મેળવી દીધું હતું. હા રાહુલ, તે આટલી હલકી હરકત કરી. મેં ક્યારેય સપને પણ નહોતું વિચાર્યું કે તું આટલો નીચ નીકળીશ. અરે, જે માણસ પોતાના ભાઈનું ના વિચારી શકતો હોય, જે પોતાના સગા ભાઈનું ના થતો હોય, એ મને શું જિંદગીભર સાચવવાનો? અરે શરમ કરી લે થોડી. તું આટલો હદ સુધી ગીરી શકે? બેશરમ માણસ, એક વાત તું યાદ રાખી લેજે. તારી આટલી હલકી હરકતથી હું તને ધિક્કારું છું અને જિંદગીભર માટે મને ભૂલી જજે. તારી સાથેના તમામ રિલેશન આજે હું તોડું છું. પણ પ્રિયા, અરે ચૂપ પ્રિયા. શું સફાઈ આપવા માંગે છે તું મને હજુ? પણ આ બધું જે મેં કર્યું ને એ આપણા બંને માટે જ કર્યું છે. આપણા માટે? આપણા માટે તો શું કર્યું? પોતાના સગા ભાઈનો જીવ લઈને તું મારી સાથે લગ્ન કરીશ અને તને લાગે છે કે હું હસતા હસતા લગ્ન પણ કરી લેશે એવું? ભૂલ થાય છે તારી. કેમ કે તું જે સમજે છે એ ટાઈપની છોકરી હું નથી. માટે ભૂલી જા મને. પ્રિયા, મને માફ કરી દે પ્રિયા, પ્લીઝ. મારી ભૂલ થઈ ગઈ. માફી તો ભૂલ હોય ને એની હોય, પણ તે ભૂલ નથી કરી, તે પાપ કર્યું છે. અને ખબર નહીં આ પાપની સજા માટે તને ઈશ્વર પણ છોડે કે નહીં. અને પહેલી વાત તો એ ખોટ અને માફી તું માંગ ને તો આ નિર્દોષ માણસની માંગ. જો એની સામે તું કોનો જીવ લેવા જઈ રહ્યો હતો? ભાઈ, મારી ભૂલ થઈ ગઈ ભાઈ, મને માફ કરી દે ભાઈ. માફ તો હવે તને કોઈ નહીં કરી શકે, એટલે તું તારા રસ્તે નીકળ હવે. મારા દીકરાને એટલો હેરાન કર્યો, હવે મને જરાય તારો ભરોસો નથી. સમજ, આ છોકરીએ તને એટલો વિશ્વાસ રાખ્યો અને તે તારા ભાઈને દગો દીધો. પણ બા, હું પ્રિયાના પ્રેમમાં આંધળો બની ગયો હતો. મને ખબર જ ના રહી મારા ભાઈને આવું કરે કરી. મારે કઈ સાંભળવું નથી. નીકળ તું મારા ઘરમાંથી, જતો રે. ના બા, આવું ના કરશો. બા, તમને ખબર જ છે ને હું પ્રિયાને પ્રેમ કરું છું. અને બા, રાહુલનો ડાયલોગ છે. રાહુલ જ છે. અને બા, તમને ખબર છે હું હા ભાઈ, હા. એ કામ કરો, અમારા બંનેના લગ્ન પહેલા કરાવી આપો. અમસ્તા પણ કિશનના લગ્ન તો આ જન્મમાં થવાના નથી. એની પાછળ હું શું આખી જિંદગી હું કુંવારો રહું? પ્રિયા લગ્ન કરો. પ્રિયા છે ને? હા, દાદા, અરે બા, તમને તો ખબર જ છે ને હું જોબ કરું છું. આખો દિવસ હું ઘરે ના હોય. અમે બંને સાંજે ઘરે આવીએ. જોરથી બોલજો તો બાના ઓલા માઇક આવી જાય. એક મિનિટ. બાનું માઇક દેખાતું નથી ને લાઈટ નથી દેખાતું ભાઈ. હવે નો દે. તારો ડાયલોગ છે. હા બોલ. સોરી. મોટા ભાઈ, હું તમારી માટે ઘરમાં દૂધ લઈને આવ્યો છું. હવે મને તમારી સેવા કરવાનો મોકો આપો. પણ પીતો નહીં હો ઘડી. પી રહે. મમ્મી રોકે ને અહીંયાથી ત્યારે પીવા જવાનું, બાકી નહીં પીતો. અહીંયા એન્ટ્રી હે ને તમારે આરો. પણ મોઢે નો અડાડતો ત્યાં સુધી. હા, હું પહોંચું ત્યારે અડાડવાનું છે. કિશન ફૂલ થઈ જાય છે ને દૂધ પીવા જાય છે એટલામાં બા આવે છે ને તે ગ્લાસ લઈ લે છે. ત્યાં પ્રિયા પણ આવી જાય છે. બા રાહુલને તમારા માટે બા ઉભરી બા અહીંયાથી એમ કીધું જા. પ્રિયા બેને હરી રાહુલ ડાયલોગ બોલ્યો. રાહુલ પ્રિયાના
પ્રિયાના પગે પડે છે, માફી માંગે છે, પ્રિયા માંગે છે, ત્યાંથી જતી રહે છે. બા પણ માફતા નથી અને રાહુલને ઘરની બહાર કાઢી મૂકી દીધી. ખાલી માફી માંગવાની છે, કોની કોની માફી માંગવાની બીજું છે? કઈ બોલવાનું નથી ને. રાહુલ પ્રિયા